આજકાલ મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતો પ્રશ્ન એટલે કે લેટ પીરિયડ્સ, અને મોસ્ટલી પીરિયડ્સ લેટ થાય એટલે બહેનોને મગજમાં એક જ વિચાર આવતો હોય છે, પ્રેગ્નન્સી, અને સતત જ કેલેન્ડર ઉપર નજર રહેતી હોય છે, ડેટ ઉપર. તો બહેનો, પીરિયડ્સ લેટ થવા પાછળ પ્રેગ્નન્સી સિવાય પણ ઘણા બધા મુખ્ય કારણો છે. એમાં સૌથી પહેલું છે PCOS. તમને બધાને ખબર હશે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય, અને એમાં પણ ખાસ કરીને યંગ ગર્લ્સમાં. તો આજકાલ ઇરેગ્યુલર પીરિયડ્સનું આ મેઇન રીઝન છે. અને બીજું મુખ્ય કારણ છે સ્ટ્રેસ. વધારે પડતો સ્ટ્રેસ જ્યારે આવે ત્યારે હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે, અને એના લીધે જ ઇરેગ્યુલર થઈ જાય છે, એટલે લેટ આવી શકે છે. થર્ડ છે વેટ ચેન્જીસ, એટલે અચાનક જ કોઈ વજન વધી જાય અથવા ઘટી જાય તો પણ સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે. ત્યારબાદ છે થાઇરોઇડ. થાઇરોઇડ હોર્મોન્સમાં પણ ઇમ્બેલેન્સ થાય તો પણ પીરિયડ્સ ડિલે થઈ શકે છે. અને અમુક વાર આપણું રૂટીન ચેન્જ થયું હોય તો પણ પીરિયડ્સ ડિલે થઈ શકે છે. જેમ કે કોઈ જાગરણ થયું હોય, ટ્રાવેલિંગ થયું હોય, લાઇફસ્ટાઇલમાં થોડો ચેન્જીસ થયો હોય, અથવા કોઈ વધારે એક્સરસાઇઝ કરવાની થઈ હોય. જ્યારે પણ પીરિયડ્સ લેટ થાય, ખોટી માન્યતાઓ ના બાંધવી અને ડોક્ટરની સલાહ જરૂર લેવી. અને સેલ્ફ મેડિકેશન પણ ક્યારેય ના કરવું. પ્રોપર ડાયટ લ્યો, પૂરી ઊંઘ લ્યો, અને સ્ટ્રેસ ઓછો લેવો. તો તમારા પીરિયડ્સ રેગ્યુલર છે કે નહીં, મને કોમેન્ટમાં જણાવો.